નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, આજે છે 19મી ફેબ્રુઆરી અને હવે આવી રહી છે 21મી ફેબ્રુઆરી. તો આપણે બાળમિત્રોને પૂછીએ કે 21મી ફેબ્રુઆરીએ કયો દિવસ આવે છે? ધારાબેન, તમને ખબર છે? ના, મને નથી ખબર હો. ધારાબેન, 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. જોયું ને બાળમિત્રો, આપણે જિજ્ઞાબેને કેટલી સરસ માહિતી જણાવી. તો આપણે જિજ્ઞાબેનને જ કહીએ કે આ દિવસ કેવી રીતે અને શા માટે ઉજવવામાં આવે છે એ બાળમિત્રોને જણાવે. જુઓ બાળમિત્રો, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. અને ધારાબેન, તમને ખબર છે, યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17મી નવેમ્બર 1999ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. અને જિજ્ઞાબેન, બાળમિત્રોને આપણે કહીએ કે આનો એક નાનકડો ઇતિહાસ પણ છે. ઈસવીસન 1952ની આ વાત છે કે જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેમની માતૃભાષાના અસ્તિત્વ માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જોતજોતામાં આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયું અને એમાં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશ સરકારની પોલીસે દેખાવકારો પર ગોળીબાર શરૂ કર્યો અને આ ઘટનામાં 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આખા વિશ્વમાં માતૃભાષા માટે થયેલું આ સૌ પ્રથમ આંદોલન હતું જેમાં લોકોએ માતૃભાષા માટે પોતાના જીવની આહુતિ આપી. અને એથી જ 1999માં યુનેસ્કોએ માતૃભાષા ચળવળમાં શહીદ થયેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. બાળમિત્રો, દર વર્ષે આ દિવસની અલગ થીમ હોય છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2022ની થીમ બહુભાષીય શિક્ષણ અને ટેકનોલોજીનો ઉપયોગ, પડકારો અને તકો હતી. એટલે કે 2022થી 2032ના દાયકાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સ્વદેશી ભાષાઓના આંતરરાષ્ટ્રીય દાયકા તરીકે ઉજવવામાં આવશે. અને યુનેસ્કોના મત મુજબ વિશ્વમાં 6000 ભાષાઓ બોલાય છે. ભારતની વાત કરીએ ને બાળમિત્રો, તો 1961ની વસ્તી ગણતરી મુજબ અહીં 1652 ભાષાઓ બોલાય છે. બાળમિત્રો, આપણા જીવનમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે. આપણી વિચારવાની ટેવ, વિષયો, કલ્પનાઓ એ બધામાં માતૃભાષા મહત્વનું યોગદાન આપે છે. અને ઘણીવાર તો વિવિધ પરીક્ષાઓમાં વિશ્વ માતૃભાષા દિવસ, ગુજરાતી માતૃભાષા દિવસ, ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ અથવા તો માતૃભાષાનું મહત્વ એ વિશે પરીક્ષામાં નિબંધ લેખન અને પ્રશ્નો પણ પૂછાતા હોય છે. ધારાબેન, આજના યુગમાં વિજ્ઞાને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં પણ ભરતી આવી છે. દિવસે ને દિવસે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને એમાંય નવા નવા અભ્યાસક્રમોનો ઉમેરો પણ થઈ રહ્યો છે. અને એમાં એ ખાસ કરીને અન્ય ભાષાના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને માતૃભાષા પ્રત્યે દુર્લક્ષ સેવાતું ગયું છે. મહર્ષિ અરવિંદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે પણ અધ્યેતાની પોતાની માતૃભાષા જ અન્ય ભાષા શીખવવા માટે શિસ્તનું મૂલ્ય પ્રદાન કરી શકે. એટલે જ બાળમિત્રો, માતાની હૂંફની બાળકને જેટલી જરૂર છે ને તેટલી જ માતૃભાષાની પણ છે જ. તો એ ક્યાંક જ્યારે તેની ઉપેક્ષા થતી હોય ને ત્યારે આપણને ખેદ થાય છે. જિજ્ઞાબેન, આપણે બાળકોને માતૃભાષા વિશે આટલું બધું જણાવ્યું, પણ માતૃભાષા એટલે શું એ પ્રશ્ન તો થાય જ. તો માતૃભાષાનો શાબ્દિક અર્થ કરીએ ને તો એ થાય કે મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌ પ્રથમ સાંભળ્યો, કાલુગેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં એ ભાષાનો શબ્દ ભંડોળ સમૃદ્ધ થવાથી એના પર પ્રભુત્વ આવ્યું. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું ને તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કાર સિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી, જેમ કે 2 હાથ જોડીને નમસ્કાર બોલવું, ચરણ સ્પર્શ કરીને પગે લાગવું, પિતાજી બોલવું, આ બધા જ સંસ્કાર આપણે ભાષા તરફથી જ મળે છે. એટલે જ માતૃભાષા છે ને એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ પામે છે.
બાળકની સૂઝ અને સર્જનશીલતા પણ માતૃભાષામાં જ ગતિશીલ હોય છે. જે બાળક બીજી ભાષાના માધ્યમથી ભણે છે ને એની મૌલિકતાનો આંક ઘણો જ નીચો હોય છે અને તે ગોખેલી માહિતીના આધારે જ અધ્યયન કરે છે. એથી એ પોપટિયું જ્ઞાન મેળવે છે. એટલે જ એની બીજા સાથેની વાતચીત કરવાની ગતિ પણ માતૃભાષા જેવી સ્વાભાવિક નથી હોતી. એટલે જ માતૃભાષાથી બાળકને વંચિત રાખવો ને એ ખોટનો ધંધો કરવા બરાબર જ છે. એટલે જ જિજ્ઞાબેન આજે આપણે બાળમિત્રો સમક્ષ ઉપસ્થિત થયા છીએ સરસ મજાનો વાર્તાલાપ લઈને, માતૃભાષાનું ગૌરવ. અને એ વાર્તાલાપ આપી રહ્યા છે જ્યોતિબેન ઠક્કર. કોઈપણ પ્રજાની અસ્મિતા માતૃભાષાના ધાવણ પામ્યા વગર ન જળવાઈ શકે. માણસ પોતાની ભાષા થકી પ્રગટ થાય છે. આપણા ભારત દેશનો નકશો જોઈએ તો તેમાં પશ્ચિમ છેડે હસતા મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત. તેમાં વસતા 5.5 કરોડ હસતા મોઢા તે આપણે ગુજરાતી. ગુજરાતી તરીકે ગૌરવ અનુભવતા પ્રથમ તો શ્રી ઉમાશંકર જોશીની પંક્તિઓ યાદ કરીએ એટલે ગૌરવની લાગણી થઈ આવે. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી સાહિત્ય ખેડાયેલું સાહિત્ય છે. કવિ શ્રી નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, ભોજો, દયારામ, નર્મદથી માંડી અને મેઘાણી, ઉમાશંકર આ સર્વેએ ગુજરાતનો મધુર ગૃહ સંસાર, ધર્મ, આદર્શો અને સંસ્કારોની મોકળે મને લાહણી કરી છે. આપણને સંસ્કાર સમૃદ્ધ બનાવ્યા છે. કવિશ્રી ખબરદારને કેમ ભૂલીએ? જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. બાળકનું મન ઘડા જેવું છે. ખૂબી ઘડાની સુંદરતાની નહીં, પરંતુ તેને ઘડનારની છે. બાળકની નિખાલસતા સાચવવાની જવાબદારી માતા પિતાની છે. નિખાલસતા માતૃભાષાના શિક્ષણ દ્વારા આવે છે. માતૃભાષા પ્રેરણા સ્ત્રોતની ગંગોત્રી છે. માતૃભાષા એ માર્ગદર્શકની દીવાદાંડી છે. તે જીવનને મધુર બનાવનારી પળો જેવી છે. માતૃભાષા સંવાદ કરવાની કળા છે અને ઈશ્વર પ્રત્યેની આસ્થા છે. દરેક બાળક ઈશ્વરની ગવાહી છે. માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. ગુણવંત શાહ માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ ગળાય છે. માતાના વ્યવહાર, જીવનશૈલી, સંભળાતી ભાષા ઉપરથી શીખવા સમજવાની ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ શરૂ થઈ જાય છે. તેથી તે માતૃભાષા કહેવાય છે. 5 વર્ષમાં તો માતૃભાષાના 2000 જેટલા શબ્દો અને તેના અર્થ ભાવ બાળક અનુભવી પણ લે છે. માતૃભાષામાં બાળક જ્ઞાન ઝડપથી ઝીલે છે. બાળક માતાના ખોળામાં જેટલું ખીલે તેટલું આયાના ખોળામાં નથી ખીલતું. શ્રી ગુણવંત શાહ એમ પણ માને છે કે માતૃભાષા આપણી આંખ છે. આંખ સારું જોઈ શકે તે માટે અન્ય ભાષાના શ્રેષ્ઠતમ ચશ્માની મદદ જરૂર લેવી જોઈએ. ભાષા દ્વારા પ્રત્યાયન થાય છે. પ્રત્યાયન માટે સમજણ જરૂરી છે. સમજણ પામવા માટે માતૃભાષા જ વધુ કામ આવે છે. જે ભાષા રિક્ષાવાળા, વેઇટર, મજૂર, પાનવાળા વગેરે બોલતા હોય તે ભાષા વધુ ટકે અને વિકાસ પામે. રોજિંદી બોલચાલ દ્વારા જ માતૃભાષાને જીવંત રાખી શકાય. જાપાન અને જર્મનીના સર્વેક્ષણો કહે છે કે માતૃભાષાના માધ્યમમાં ભણનારા પાસે સ્ટ્રેસ કેપેસિટી એટલે કે જિંદગીના બધા પડકારો ઝીલવાની ક્ષમતા વધુ રહેલી હોય છે. મગજના કોમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોશિયાર હોય છે. કેટલાક ઉદાહરણો લઈએ તો ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પ્રાઇઝ જીતનારા કવિશ્રી રવિન્દ્રનાથ ટાગોર કે પછી અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર જીતનારા અમર્ત્ય સેન લ્યો, આ બંનેની માતૃભાષા બંગાળી હતી. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર જીતનારા સીવી રામને પોતાનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું હતું. અણુવિજ્ઞાની અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ પણ માતૃભાષામાં જ ભણ્યા છે. સંત તુલસીદાસે રામચરિતમાનસની રચના લોકભાષા અવધીમાં જ કરી હતી. સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરી પોતાની માતૃભાષા મરાઠીમાં રચ્યું છે. અવકાશ યાત્રામાં પોતાની જાન ગુમાવનાર, વિશ્વમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ પણ ગુજરાતી માતૃભાષામાં જ અભ્યાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે પણ પોતાનું શિક્ષણ માતૃભાષામાં જ લીધેલું છે. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીએ ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું.
એક સરેરાશ અંગ્રેજ કરતાં મહાત્મા ગાંધીજીનું અંગ્રેજી વધુ સારું હોવા છતાં ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોની રચના પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ લખી છે. મહાત્મા ગાંધી પણ પોરબંદરની ગુજરાતી શાળામાં ભણ્યા હતા અને તેઓ લખે છે કે માતાના ખોળામાં સંસ્કાર અને મધુર શબ્દો મળે તેને શાળા વચ્ચે અનુસંધાન હોવું જોઈએ. પરભાષા મારફતે કેળવણી લેવામાં આ અનુસંધાન ખૂટે છે. આપણે માતૃભાષાનો અનાદર કરીએ છીએ તો તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. માતૃભાષાના સંઘર્ષમાં એક રાષ્ટ્રના બે ભાગ થયા. બાંગ્લા ભાષીઓએ કોઈપણ ભોગે પોતાની માતૃભાષાના રક્ષણ માટે મરણીયો પ્રયાસ કર્યો અને માતૃભાષાના જતનની ખેવનામાંથી એક દેશ અસ્તિત્વમાં આવ્યો. 21મી ફેબ્રુઆરી 1971ના દિવસે શરૂ થયેલી લડતમાં શહીદીને વરેલા માતૃભાષા પ્રેમીઓની યાદમાં યુનેસ્કોએ 21મી ફેબ્રુઆરીને વિશ્વભરના રાષ્ટ્રો માટે માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. કવિ પ્રેમાનંદે લીધેલી પ્રતિજ્ઞા યાદ કરીએ. જ્યાં સુધી માતૃભાષાને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી પાઘડી નહીં બાંધું. ગુજરાતી તરીકેનો અજોડ જુસ્સો તો જુઓ. આજે ચારેકોર ભાષાવાદ જાગ્યો છે. તામિલનાડુના લોકો તમિલ સિવાય કોઈ પણ ભાષા સ્વીકારવા તૈયાર નથી. 6 કરોડ જેટલા ફ્રેન્ચ લોકો પોતાની માતૃભાષામાં શિક્ષણ લે છે અને રાજ્ય કારભાર ચલાવી શકે છે, તો ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવી શા માટે કારભાર ન ચલાવે? કોર્ટની ભાષા પણ અંગ્રેજી શા માટે? આપણા દેશના અસંખ્ય મહાનુભાવોએ માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ મેળવ્યું હતું. તેમ છતાં તેઓ અંગ્રેજોથી પણ સારું બોલી શકતા હતા. ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એક પટારો છે જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈ રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ એટલે ભાષા. આપણા ગુજરાતીઓનો અમૂલ્ય સાહિત્ય વારસો ગુજરાતી ભાષાએ જ સાચવ્યો છે. ભાષા જ આવનારી પેઢીને આ વારસો પોતાની સંદૂકમાં સુરક્ષિત રીતે સોંપશે. કવિયત્રી પન્ના નાયક માને છે કે આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. ગુજરાતીઓ ગુજરાતમાં આવનારને આવો આવોનો મીઠો આવકાર, જનારને આવજો કહી વિદાય આપતા પાછા આવવાનું ઈજન આપે એવી આપણી ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાની મધુરતા અને રસાસ્વાદ અન્ય ભાષાઓમાં જોવા મળી જ ન શકે. સવારે ઉઠતાની સાથે જ હરતા ફરતા કામ કરતા ગુજરાતની ગૃહિણીના મોઢામાં નરસિંહ મહેતાના પ્રભાતિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે આવા હાલરડા, અમે મૈયારા રે ગોકુળ ગામના આવા લોકગીતો, માં પાવા તે ગઢથી ઉતર્યા આ બધા ગરબા, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, આવા અનેક ગુજરાતી કાવ્યો, પ્રચલિત કવિઓ અને કલાકારોની કૃતિઓ આપણી ગુજરાતી લોક સંસ્કૃતિની મળેલ ભેટ. આ બધાથી જ તો ગુજરાતી ભાષા જીવંત છે. મેળા જે ગુજરાત સિવાય ક્યાંય જોવા ન મળે, તેમાં એ તરણેતરના મેળામાં ગુજરાતની ગરિમા અને લોક સંસ્કૃતિ. કેટલાય લેખકો, કવિઓ, નવલકથાકારોએ ગુજરાતીમાં કરેલું ખેડાણ અખૂટ છે. ગુજરાતી ભાષામાં રચાતા મુક્તકો, દુહા, છંદ, અલંકારો, નાટકો, લોકનાટક, ભવાઈ વગેરે અજોડ અને અપ્રતિમ છે. ગુજરાતના ગરબા જે હવે વિશ્વ સ્તરે પ્રખ્યાત બન્યા છે. આપણી ગરવી ગુજરાતણને ગરબે ઘૂમતી જોઈને શ્રી રવિન્દ્રનાથ ટાગોર પણ ગેલા બન્યા હતા. કલાપીની કવિતા ગ્રામમાતા સામે કોઈ ના આવી શકે. મેઘાણી જેવા કવિઓ ગુજરાત સિવાય ક્યાંય નહીં મળે. જેમ જમણમાં ગુજરાતી ભાણું તેમ વલણમાં ગુજરાતી ભાષાનું થાણું વખણાય છે. ગુજરાતી ભાષાના જયઘોષ માટે સ્વ ધીરુભાઈ ઠાકરને યાદ જરૂર કરીએ કે તેમણે આપણને વિશ્વકોશની ભેટ આપી છે. ગુજરાતીનું ભવિષ્ય ઉજળું રહે તે માટે શ્રી મહેન્દ્ર મેઘાણીએ અડધી સદીની વાચન યાત્રા પ્રકાશિત કરી છે. શ્રી મોરારી બાપુ, શ્રી રમેશ ઓઝા જેવા વિરલ વ્યક્તિઓ ધર્મને સરળ સમજાવવા ગુજરાતીમાં જ કથાબોધ આપે છે. દરેક પ્રજાને પોતાની ભાષાને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓને પણ
સંતોષ થાય છે. માતૃભાષામાં શિક્ષણ મળવાને કારણે વાલીઓ શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં વિશેષ રસ લે છે. પોતાની ભાષામાં શિક્ષક સાથે છૂટથી વાતચીત કરી શકે છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી બાળકોને ભણવામાં રસ અને ઉત્સાહ વધે છે. અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની વિદ્યાર્થીની ટકાવારીમાં ઘટાડો નોંધાય છે. વર્ગમાં પ્રશ્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત અને આત્મવિશ્વાસ વધે છે. ડૉક્ટર કેરોલ બેન્સને સર્વેક્ષણ કરી અને ભારતની વાત કરી છે કે ભારતમાં 3 ભાષાઓ ભણાવાય છે: પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી. જે વિદ્યાર્થી પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી શીખતા તેવા વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ જ તકલીફ પડે છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં ભણતો ગુજરાતી વિદ્યાર્થી મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે. તે પોતાની ગુજરાતી માતૃભાષા ભણી શકતો નથી. વ્યક્તિએ માણવું હોય, મહોરવું હોય, ખીલવું હોય અને સર્જનાત્મક થવું હોય તો જીવનરૂપી ક્યારીઓમાં માટી માતૃભાષાની જ હોવી જોઈએ. ઝવેરચંદ મેઘાણીની ટકોર યાદ રાખીએ કે સન્માન દરેક ભાષાનું, પણ ગૌરવ તો માતૃભાષાનું જ. પૂજ્ય મહાત્મા ગાંધીજીનો એક પ્રસંગ જોઈએ તો તેઓ વર્ધા આશ્રમમાં રહેતા ત્યારે તેમને મળવા ભારતીયો જ નહીં પરંતુ તેમની વિચારધારાથી અંગ્રેજો પણ પ્રભાવિત થતા અને તેમને મળવા આવતા. એકવાર એક અંગ્રેજ ગાંધીજીને મળવા આવ્યા. તેમણે ગાંધીજી સાથે હિન્દીમાં વાતચીત શરૂ કરી. ગાંધીજી તેમના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપતા. અંગ્રેજને આશ્ચર્ય થયું. વાતચીત બાદ અંગ્રેજે ગાંધીજીને પૂછ્યું કે મહાત્માજી, હું આપની રાષ્ટ્રભાષા હિન્દીમાં આપની સાથે વાત કરતો હતો, પણ તમે અંગ્રેજીમાં જવાબ આપતા હતા, તેનું શું કારણ? ત્યારે ગાંધીજીએ કહ્યું કે તમે અંગ્રેજ હોવા છતાં મારી રાષ્ટ્રભાષા બોલવા પ્રત્યે તમને આટલો પ્રેમ છે તો હું તમારી અંગ્રેજી ભાષા શા માટે ન બોલું? ભાષા તો બધી જ સન્માનીય હોય છે. પોતાની ભાષા પ્રત્યે સર્વોચ્ચ સન્માન અને પ્રેમ રાખવાની સાથે અન્ય ભાષા પ્રત્યે પણ આદર રાખવો જોઈએ. માતૃભાષા દરવાજા જેવી છે ત્યારે અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી છે તે બહાર ડોક્યું કરવા કામ લાગી શકે, પણ આવન જાવન તો માતૃભાષાના દરવાજા દ્વારા જ થઈ શકે. અંતમાં ડૉક્ટર વિરંચી ત્રિવેદીની પંક્તિઓ યાદ કરીએ. અમે ગુર્જર, અમારી ગુર્જરી ભાષા સવાઈ છે. હૃદયનો રંગ છે, એમાં છે લોહીનો પણ લય. કરો એનું જ ગૌરવ તો ભલા એમાં ભલાઈ છે. પરાઈ ભાષાના વરખ ખોટા લગાવોમાં મધુરી માતૃભાષા અમારે મન મીઠાઈ છે. મધુરી માતૃભાષા અમારે મન મીઠાઈ છે. જોયું ને બાળમિત્રો, કેટલો સરસ મજાનો વાર્તાલાપ હતો, માતૃભાષાનું ગૌરવ. અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા જ્યોતિ ઠક્કર. એટલે બાળમિત્રો, આપણે એટલું ચોક્કસથી સમજીએ કે આપણી માતૃભાષા છે ને એ મા સમાન છે અને જે અન્ય ભાષા છે ને એ માસી સમાન છે. એટલે આપણે માની ઉપેક્ષા કરીને માસીને આદર તો ન જ અપાય. એવી જ રીતે આપણી ભાષા એ આંખ સમાન છે અને અન્ય ભાષા ચશ્મા સમાન છે. તો આપણે આંખની ઉપેક્ષા કરીને ચશ્માને તો મહત્વ ન જ અપાય. તો બાળમિત્રો, 21મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે ધારાબેન, આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ, આપણે આપણું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ લઈશું. તો બાળમિત્રો, આ વાયદા સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું. ત્યાં સુધી આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન. આવજો બાળમિત્રો. આવજો ધારાબેન.